વરિયાળી જબરજસ્ત અહીંયા વરિયાળી ઉતારવા આવી છે મજૂર નો ત્રાસ જબરજસ્ત મને તો જવા દે ને કરશનજી હેતર બાજુ હું કરી એકલા ને એકલા હેતરમાં શીખર હું મત કરી રહ્યા જવા દેજે તો મજૂર બજૂર ચોક કરિયાલી તો મારે વરિયાળી ઉતારવી આ કરશનજી શું કરો એકલા એકલા હા લે હું એકલા ને એકલા મત કરો હો શું કરો તાર આગેવાના જોજો ઘઉં પાચી ગયા હે મારા વર્ષે મજૂર મળતા નહીં એટલે શું કહેવાનું હવે તમને આ જોજો ઘઉં ચીલા પાકી મારે એક તો વરિયાળી ઉતારવા આવી જઈ છે અને મજૂર મળતો નહીં તમારે તો હતો નહીં પણ મારે તો ઘઉં હુકાઈ જાય તો હું કરી જવા દે ને કરશનજી નેતર બાદ તે ચોક મજૂર બજૂર નો ઓર પાડી હું તમને ભેગો થવા જ આવતો હતો અત્યારે મને ભેગા થવા હું કહું આગેવાન પાન હસી મજૂર કોઈ ગામમાં કોઈ બારમાં હિક નહીં વાર રખડતો તે લાવવાનું હોય તો આપણો ત્રણ મજૂર હે ચિયો આપણા ગામના પોપટ કલ્યો પેલો ગોરો ત્રણ મજૂર તે આવશે આપણા ખેતરમાં આ વર્ષે બેહળેલા ભરેલા હે હું તો નહીં આવી એમને કોઈક લાલચ ચાલી એક જ લાલચ છે ઈવન હા પોટલી ની હે પીવાની વાહ તો હડોન બુડો આપણો કોમ થઈ જાય ભાઈ તો નહીં આ છેલ્લા 1000 રૂપિયા પહેલા માગી પોટલી ના ના એ તો એમને એવો આલ્યો ને લાલચ જવાબદારી તમારી આવો સારું હડો હું કહું લેવા જઈએ તાર જી હડો ને જો જતાઈએ પીવાના લાલચુ હી ને વાહ એ તો અમને પોહલાઈ જાય હી તો કે માર તો આ કહું તો જો છેવા આમ છેલ્લા વિઘા આમ છેલ્લા થાય બા કહું જો તો હારા હે મારે જો ને વરિયાળી ચીવી પડી હે ખમણ થાય થઈ આગેવાન એટલે તમારે તો વરિયાળી હારી થઈ ને આ જોવો ને મજૂર નહીં મળતો બોલો હું કહું થોડી આલજો બા ઘેર ખાવા બા હા હાથે લઈ જજો ને પણ ચો ના આ તો આપડા બેરે છે તો 1000 હી નકર કોઈને 1000 નહીં અને હા આપડો એમ કહો પેલા તો પછી કેવા જઈએ આપડે પેલા રે ને ટીનુબા ને પૂછતા હેડો ને મેં આવતા હોય તે પેલા હા આપડે તે પેલા શરીફ માણસ છે લે ટીનુબા તમારું કોમ પડ્યું યાર શું કામ પડ્યું બોલો બોલો હવે મારા વરિયાળી આવી જઈ ઉતારવા અને મારા ઘઉં આઠવા નહીં હું કઈ જાય આગેવાન એક વાત કહું હા અમે યાર કોમ નહીં કરતા ચાલ ને એટલે હમણાં સુધી કોમ કરતા હતા બેઠા બેઠા ખાટલા તોડી રહ્યા હોય તો એના હવે કરતા યાર નહીં થતી હવે કે હોપ ચડે છે યાર હવે ઉંમર એટલે આટલી ઉંમરમાં હોપ ચડ્યા તમે હવે નહીં થતું કોમ યાર અમે એટલે તમારે ડોહે 4 વીઘા મૂચ્યા હી તે એ તો હવે છોકરા કમાય હવે અમારે તો બેન કીધું બાપા કે આરામ કરો તમે તાર કે હાર તે કરો તાન આરામ કરો ખાટલા તા એમ કરો સોફાઈ લાવી દો તાન હવે ટાઈમ આવશે તો લાવી દે હું કહું આગેવાન હા એક વાત કહું હા ઓના પાન ફૂંચી ખાવા કોઈ નહીં અને કે છોકરા કવે છોકરા જ રખડી ઓના એ તો ચિયા નહીં જોતા આપણે ગોમમાં લેડો આપણે પેલા મળતા આઈએ તાણ ઓહો. જતા આઈએ હા, જો આપણે ખોટી આ જગ્યાએ આ એના ખોટી કરતા જગ્યાએ બીજે એના જાઓ તો કરતા બીજે જાવ ને સારું હતું તાન. આ કશું દાડા હવે રસ્તા મળો ગોમમાં જઈએ કોક ભેગો થાય તે કોમત પણ વાથી આખું છે કોણ હેતરમ જતા આઈએ છો એ તો હરો ને ભેગું થવા ગમે તે કોક એવું આ પેલા તમે કહેતા હતા ને પેલા તઈ પેલા તૈન નંગ ના ઓહો. એમ તો કેવું જ પડશે કે હવે છેલ્લો સહારો રે અહીં અને એના સિવાય કોઈ આવું નહીં આ બે તો છૂટી પડે હવે તારો હેરજો, વળી આવતા હોય તો વળી આપણે એટલું કોમ થઈ જાય હા એટલે જ ને આ બે તો ઉભા રે અહીં બે તો ઉભા રહે હેરો ને અલ્યા ગૌરવ ત્યાં અલે મોને મોને તમારું બોલ કોમ પડ્યું બોલો અલે અમન હું કહું અત્યારે બે જણા છો તમે આ પેલો પોપટલાલ જોજો પડી રહ્યો દેખાય અને હું કહું તમારું કોમ પડ્યું છે અમાર વરિયાળી ઉતારવી મારે અને મારા ઘઉં વાટવાના છે કઈ રીતના વાઢવાનું છે ને ઉતારવાનું એટલે હું ચેવી વાટવાના ઘઉં વાટ્યા દે કદી આવડતું આપણે વાઢે કરી કદી વાટ્યા અને તમે કને કીધું અમે મજૂરી કરીએ છીએ આમાં ખબર એટલે જ અમે મજૂરી તમે ગામડે ઉતારો એટલે આમાં ખબર હોય અમે મજૂરી કરવાની છોડી મેલી અમે હે ને હવે આ બંકો 2 નંબર ના ધંધા કરે લે બેમાં કશું નહીં ના કરતા સોના મોના દાંતેરો પકડો એ હાલ જ હાલીને આવ્યા છે બરોબર બાકી હવે હે ને 2 નંબર નો ધંધો કરવાનો આ બંકો 1 નંબર નો ધંધો કરવા માંગતો નથી. ઓને જવા દો ના અરે હે ને એમ નહીં સમજી તાણ ના તો પેલું તમે કહેતા હતા ને એ જ કરવું પડશે પેલું હાલો લાલચ એક ઓન નહીં હાલવાની લાલચ તાન. પોપટ ને હાલવાની પોપટ રે ને ઓનો ખાસ ભાઈ પોપટ હાલ લેતા એનું કેવું મોન છે યાર એને? આપડા કેવું નહીં મળે હારું તાન. હા તો હારેડો વાંધો નહીં તો અમે જીઓ ને હા જો આપડો હોય ઉભો રહો ભાઈ ઓમાં આ કાપડો પોપટલાલ પાંચી હવે આ તો બે કોઈ આળા નહીં હાલે એવા એ તો એમનું કેવું જ મોન છે આ પોપટલાલ નું પેલું મોની દારૂ દારૂ જ મોન આપણું ના મોન લે આ બંકો કેવો હોઈ રહ્યો જોજો એ બંકા એટલે પોપટ જણમ પલંગમાં ઊંઘ્યો હોય ઘેર આ એમ તો આસા પેલી સિયાસન ગાદી મૂંઝ્યો ને એવું તું ઊંઝ્યો
રૂપિયાની મજૂરી કરવી નહીં. એક વાત કહું વાંકે નહીં લે છે હવે અલ્યા. અરે હું હું તો ઘઉં પગે વાટશે. ટકતો નહીં હું તો હું આ ઘઉં વાટી અરે હા પણ ઊભા તો કરો પૂક્યા એમ તો. આટલા ટેકર લઈને ઉભા રહો તો પેલા બે જોડે કરાવડાવશે ને તો એ વસૂલ થઈ જાય આપણે તો. પોપટલાલ શું કરો તમે આ પી નું રહ્યો હા તો હું કહું હા 200 રૂપિયા આલું હા ઘઉં વાટવા આવવાનું અને આની વરિયાળી વાટવાની છે લે વરિયાળી વટાય તો ઉતારાય હા તે ઉતારવાની છે વાટી રહ્યા તો અમે વાટીએ ના ના ઉતારવાની છે અને હું કહું હા હવે પેલો 2-5 જ્યાં હતા તમારા ભાઈબંધ રહ્યા ને આ પેલું કલ્યો ને ગોળિયો ઓહો. તે તો ચોખ્ખી ના પાડી એટલે ના પાડે ને? ઓવા લેડો ચિયો ના અને જો પાડે. 200 રૂપિયા મજૂરી અને એક પોટલી આલ દે તમને કહેવાય ને આ બંકા નામ ના લે ભમાઈ નાખો ભલભલાની ને હા આગેવાન હા શું કરશું ઉઠાવજો ને હવે અમને લઈ લઈએ 200 રૂપિયા મનાય છે 500 રૂપિયા લો 200 રૂપિયા તમારા અને એક 500 પોટલી નહીં આલતા એને બીજા વધના મજૂર લાવો 500 રૂપિયા લેવો તો તમે મજૂરી? તમને આ 200 રૂપિયા જો આલી દેજો. તમને 200 આલશું ને પેલા 50 આલશું સારું હવે કોઈ પાછા કહેતા બધાને વાર હા હો હાલે હા રાડો, કહેતા તમે નહીં તમારી બા. રીતે હે ને ગોઠવો, અમારું તો મોનતા અમારે તો નહીં. નહીં અરે સીધો હેડો લે આ કરશનજી અમને હેડવાની તાકાત નહીં ને તો શું કહું? આ કરશનજી અમને હેડવાનું ઠેકો નહીં. અરે અરે આપણે ભોય પડશી વાળો અરે પૈસા માથે પડશે રવા દો. હવે તો શું કરશું તારે લે ઉઠાવા તો પડશે ને હા, હું રાડો. કહું પેલા બે હાદા એટલે એ તો કોમ કરશે અરે આ માર તો તો મને કરી દે. વરિયાળી ઉતારીને ઘેર ના લઈ જઈ. એ તો તાર હું કરું હું તો હા? એ મારે આવતું કહો વેચિત કે નહીં માર્યું કઈ આજે અહીં તો કેવું ફોન આવી જાય હે આપણે આવડું બોલે કેવું ફોન આવે હોય એમ તો જો ભણ હવે વાત સાચી. તારે- લેજો, લઈ તો લો. અલ્યા, મને તો લાગે આ મજૂરી એ મને માથે મને પડવાની. આ લાગે ઘઉંની પથારી હવે ફેરવી નાખશે તમે કહેતા વરિયાળી. કે પેલા ત્રણ બાગર બિલ્લા રહ્યા કે રે કોમમાં આવશે. પણ એને જ કોમમાં આવી પેલા બે તો છૂટી પડે શું કરશું તારે હરો તે હવે ફળ લઈ તો લો હેતરમાં હવે જે થાય સાચું. હા હું કહું તમે મજૂર કરતા અમે ખેતરમાં જે આગેવાનને હવે બેઠા. અમે આવો બધું તે જોવા તૈયારી દે કરીએ. અરે આવજો હું કીધું જલ્દી દાંતડો પર મજબૂત લઈને આવજો કોઈ પીન પડી ના રહેતા હો જોઈ. એ આમ કઈ કાપે તો બધું કપાઈ જાય હા વાંધો નહીં અમે લેતા આવીએ. હા હું પેલા બેન બોલતા લેતા આવો આવું. તારે. સારું. તે આયરા બેગ તું શું કન મળે આહી અતાર હવે પેલા મજૂરનું તો કહી દીધું પણ હારે બે હસી છો કન એ આ બે ગલે એવું કરો લે બે જણા એ આયો તાલ- આયો વગડાનો વિખરેલો વાઘ આયો એમને જરા- આ વાહ વાઘ કીધું મને ગમે હા એટલે તું અમારો લે વાઘ એટલે જ છી. આર્યું, એટલે આપણે ફહુર્યું હ. પેટીઓ ઉતારે આપણે પેલો માલ આવી ગયો હા ખબર હું કહું, હા દેશી પીવાનું બંધ કર ને અમારે જે 200 ને લેવાનું કર. તો લે પણ હું એક કોમ લઈને આવ્યો હતા હા. આમાં પણ જાણું હા ઘઉં વાટવા એવો કામ લઈને નહીં આવવાનું. આપણે એમ કહેવાનું કે 100 પેટી પીને હાલવાની, એવું તું કહેવાનું કહું. એ તો ભાઈ એ તો આટો હે ને આપણા ખર્ચા પોણે ખાલી ખર્ચા અને પણ તમને જે નીકળી ટાટા ગયું. સોયલો મંડપ બંધ્યો હ મંડપ હા, તાણું એમાં મંડપ જેવું વાયરું સારું આપણે. એસી બેસી બાજુ મેં લાવ્યું હે એમ નહીં, અમે હોય કે માલની હોર રાખી બેઠા, બરોબર? એટલે હું મોણા મેલ દઉં કને મેલશો? એ અમારા ભણો રે એને મેલ દઉં અને કોક લઈ જજો. હા, એટલે મારી જી મેં વેચી મારજો બસ તારું હું આવશે તારી ગીત લે અડજો પેલા બોલાવા હતા તે 500 રૂપિયા પીધા છે ઓવો અલા મંડપ બંધાયો હો જરૂર નહીં, શિવ જ જઈને બેસીએ. હવે લેજો આપણે ઘઉં ની વાત છે, આપણે બેસી રહેવું, બરોબર? એ તો શું કહે બેહી રહ્યા બોલાઈ દઉં હું તમે ઓવે. અરે એસી મારા વાટવાના આમ એ તમારે વાટવાના એ તો તાર મજા આવે વાટવાની હળો હું કહું તારા જોઈ દેશી ગંધ મારા મન તો એ ગંધ નાળે યાર પરફ્યુમ મેં કાય જો મંડપ દેખાતો જ નહીં હોય તો મંડપ હા એક યા મંડપ જ છે કા ચોકણ હલ્યા હા એ આગેવાન ભાઈ તો મંડપ બંધાઈ દઉં લા, હા લાયા મજૂર? આ લાયન સારું છે. એ. એમ કરો. પોપટિયા મજૂરી અમે આ માણસો એ આગેવાન આ મજૂર તો આવું કહી દે કે મજૂરી છે તો મજૂર જ હોય એક તાન. તો મારા કામ કરાવું કે સારું આપણે વરિયાળી કોણ ઉતારશે? હા હું એ હું હા, તમે તો- વળ્યા નહીં જાવ ભાઈ. તાર તમે ઘઉં વાટવાના છે. ના કહું હા બે એ, જણને એ. ઘઉં વાટવા મૂકો ને તું એક વરિયાળી જણને ઉતાર વરિયાળી. અને તમે બે ઘઉં વાટવા. તો ઉતારી તાર. હારું ઉતારી લે વાત કહું લે ઓને જોરા આપણે બે ઉતારી હટક લે લે લો ઘઉં વાટવા. આ તમે વરિયાળી ઉતારો. હાલો દાંતે લો. લો, દાંતરડું લો. એસી ચાલુ કરો હા કરી તમે એસી તો ચાલુ છે. કોઈ issue ગોઠવી છે અમે તો કોઈ? અલે આ પોપટલાલ કહેતા હતા એસી ગોઠવી એ મંગાઈ બેહો કે ના આવી હો કિધરથી મગાઈ છે આપણે. ઓનલાઈન મંગાવ્યું ઘઉં વાટો ફટાફટ. કેમ ના વાટવાનું ઓમ કરીને બેહો પેલા એ મુઠા ઈથી વધાય નેસે વાટ અને દાંતરડું વાળા હમુ પકડાવો ને. એ દાંતી સામું પકડાવો. તાણા. અને નેસો બે હા અહીં વાટવાના આઈ. અહીં વાટો. અલે અને આ ચોક પડી એટલે આ કરે છે, હું વાંઢું આ કરો. સાચું વાત છે.
અરે પોપટલાલ આ ઘઉં આમ કરીને પકડો પછી ઓમ આમ એ કરો. એ મૂર્ખા હું બે નેચો બે શીખવાડો નેચો બે લે આ હારું આ બધું શું કહી રહ્યા યાર એટલે આવું છે વાઢી વાઢી લાવો ઘઉં એ પાછા કરો કે ઘઉંની પથારી ફેરવો હ. અલ્યા કરશનજી આ એમની જિંદગીમાં કદી મજૂરી કરી જ નહીં એ કરી ગલબામાં ઘઉં છે વાઢે હે. હારું એ ઘઉં વાટવા દો એમને એ મારા ઈ વરિયાળી બે શું મિનિટ ઉતારે? આગળ આવો, અમે વરિયાળી થઈ શું કહેતો હતો તું હા એસી મેલાઈ છે ચોકન તો અહીં છીએ. અલ્યા કોઈ નહીં મંડપ ચો હા સાચું બોલ કહું લે એ મેં ઘઉં જબ્બા કાઢી ને કામ કરો લેરો કલો બાબા એ લા દાંતેડો લાવ પણ આમાં દાંતેડો નહીં આલું એ આગેવાન અમે જાજી આવો એટલે ઉભા તો રહો. એટલે ઉભા રહો. નહીં વાટવા તમારે એ નહીં વાટવા એટલે અમે બુટલે કરો તો તમારે ઘઉં વાટવા હું કહું અલ્યા હું કરશનજી આવા ને આવા દારૂડિયા અલ્યા પણ મને એવું ખબર હારે બધા આવું ને કરશે અને એમાં આ પોપટીઓ મોટી મોટી વાતો કરતો હતો આ જો દાંતેરો છૂટો નાસીને જતા અને રહ્યા બીજું જોયું દાંતેડું શી ખબર લઈ આ લઈ તો રહેજે દારૂ પીવા હાર્યા ને કોઈ નક્કી નહીં કોણ એવું આ તેડો ઘેર છે હે તારો. બીજો ચોક એ, કરશું ચોક બહારથી મેહોણા બેહોણા મજૂર બોલાવશે આદિવાસી બોલાવશું હા, હેડો.